તો આજે આપણે ભણીશું કાર્બામેટ્સ અથવા યુરેથેન્સ। તો સૌપ્રથમ વાત કરીએ કાર્બેમિક એસિડની વાત કરીએ તો એનું સૂત્ર આ રીતનું હોય છે NH2COOH। મતલબ કે અણુની અંદર એક સમૂહ છે બેઝિક સમૂહ છે, બેઝ છે, અને બીજો કયો છે એસિડ છે। તો આ જે ઓર્ગેનિક પદાર્થ છે એમાં વચ્ચે બીજા કોઈ કાર્બન નથી, એક બેઝ સમૂહ છે NH2 અને બીજો કયો છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ। એટલે આ જે કમ્પાઉન્ડ હોય છે કાર્બેમિક એસિડ એ કેવો હોય છે, ખૂબ જ અસ્થાયી હોય છે। એનું સ્થાયિત્વ ખૂબ જ ઓછું હોય છે, જેથી શું થાય છે એનું ડિગ્રેડેશન થઈ જાય અથવા ડિકમ્પોઝિશન થઈ જાય। મતલબ કે એ જે અણુ છે એનું બીજા બે અણુમાં રૂપાંતર થઈ જાય, એટલે કે કાર્બેમિક એસિડમાંથી આ જે હાઇલાઇટ કર્યું છે COO એટલે કે CO2 દૂર થાય તો બીજું શું મળશે, એમોનિયા NH3, NH2 અને એક H એટલે એમોનિયા। એટલે આ જે કાર્બેમિક એસિડ છે કેવો છે, ખૂબ જ અસ્થાયી છે। એની અંદર એક સમૂહ એસિડિક છે, બીજો બેઝિક છે। એનું સ્થાયિત્વ ખૂબ ઓછું હોય છે, એટલે ઝડપથી એનું વિઘટન થઈ જાય છે અને વિઘટન થયા પછી આપણને કઈ નિપજો મળશે, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા। પરંતુ જો આપણે એક જે એસિડ સમૂહ છે એનું એસ્ટરમાં રૂપાંતર કરી નાખીએ એટલે કે NH2COO C2H5, તો હવે આ જે અણુ છે એમાં બેઝિક સમૂહ છે પરંતુ એસિડિક સમૂહ નથી, એટલે આ જે અણુ છે કેવો થઈ જશે, સ્થાયી થઈ જશે, સ્ટેબલ થઈ જશે। અને આવો ટાઈપનો જે અણુ હોય છે એને શું કહેવાય છે, કાર્બામેટ્સ અથવા યુરેથેન્સ। તો એનું સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હશે, આ રીતનું સૂત્ર હોય છે કાર્બામેટ્સ અથવા યુરેથેન એટલે કે NH2COOR। હવે આ જે કાર્બામેટ્સ છે એનું સામાન્ય સૂત્ર આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ NH2COOR અને નાઇટ્રોજન ઉપર તમે વિસ્થાપન કરી શકો એટલે કે NH2COOR। R અને R પ્રાઇમની કિંમત તમે બદલતા જાઓ તેમ તેમ આપણને અલગ અલગ યુરેથેન્સ એટલે કે કાર્બામેટ્સ આપણને મળશે। ત્યારબાદ આપણે જોવાનું છે કે એ જે યુરેથેન અથવા કાર્બામેટ છે અલગ અલગ પ્રકારના, એમને આપણે બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકીએ। તો ફર્સ્ટ લઈએ યુરેથેન્સ એટલે કે કાર્બામેટ્સ ની બનાવટ। તો ફર્સ્ટ પ્રક્રિયા આપણે લઈએ કે જેની મદદથી આપણે કાર્બામેટ્સ એટલે કે યુરેથેન બનાવી શકીએ। તો ફર્સ્ટ પ્રક્રિયા છે, બહુ ઇઝી છે। તો ફર્સ્ટ પ્રક્રિયામાં આપણે લેવાનું છે, બે પ્રક્રિયકો લેવાનો છે। પ્રથમ છે ઇથાઇલ ક્લોરો ફોર્મેટ। તો ઇથાઇલ ક્લોરોફોર્મેટ અને બીજું લેવાનું છે એમોનિયા। તો ઇથાઇલ ક્લોરોફોર્મેટ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા થશે અને આપણને કાર્બામેટ્સ એટલે કે યુરેથેન્સ મળશે। પરંતુ તમને એવું થતું હશે કે ઇથાઇલ ક્લોરોફોર્મેટ એનું સૂત્ર કેવું હોય છે, એમોનિયાનું સૂત્ર તો ખબર જ હશે તમને। તો ઇથાઇલ ક્લોરોફોર્મેટનું સૂત્ર કેવું હોય એ આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ ફોર્મિક એસિડનું સૂત્ર લઈએ કે જે બધાને આવડતું જ હોય છે, એનું સૂત્ર હોય છે HCOOH। એટલે સિમ્પલ આપણે આ રીતે લખતા હતા HCOOH। તો આ થયું ફોર્મિક એસિડ। હવે આ જે નામ છે ઇથાઇલ ક્લોરોફોર્મેટ, એમાંથી ક્લોરો અત્યારે રવા દઈએ તો એ કાઢી નાખીએ તો આપણને શું મળશે, ઇથાઇલ ફોર્મેટ। તો ઇથાઇલ ફોર્મેટ એટલે કે એસ્ટર, ફોર્મિક એસિડનો એસ્ટર કે જેમાં ઇથાઇલ સમૂહ હોય, એસ્ટર તરીકે કયો સમૂહ હોય, COO C2H5। એટલે આપણે જે ફોર્મિક એસિડનું સૂત્ર લખ્યું એનો એસ્ટર બનાવવાનો છે, પણ એસ્ટરમાં કયો સમૂહ લેવાનો છે, ઇથાઇલ। એટલે આપણે અહીં લખી દઈએ HCOO
C2H5 લખી શકો અથવા CH2CH3 પણ લખી શકો. તો આ થઈ ગયું ઇથાઇલ ફોર્મેટ. પણ આપણને જોઈએ છે ઇથાઇલ ક્લોરો ફોર્મેટ, એટલે કે ક્લોરીન હવે આપણે એટેચ કરવો પડશે. તો ક્લોરીનને ક્યાં એટેચ કરીશું? તો આ જે એક H છે એ આપણે દૂર કરી નાખીએ. તો આ H છે એની જગ્યા ઉપર આપણે લખીએ Cl. તો H ની જગ્યા ઉપર વિસ્થાપન કરવાનું છે ક્લોરીનનું. તો આ જે સૂત્ર મળ્યું આપણને એ છે ઇથાઇલ ક્લોરો ફોર્મેટ. તો ઇથાઇલ એટલે કે એસ્ટરનો જે સમૂહ હોય એને આપણે સૌથી પ્રથમ લખીએ છીએ COOR. એમાંનો જે R સમૂહ જે પણ હોય એનું નામ પહેલાં લખવાનું હોય છે. તો અહીં R બરાબર ઇથાઇલ સમૂહ છે એટલે કે ઇથાઇલ, પછી ક્લોરીન છે, વિસ્થાપન ક્લોરીનનું થયેલું છે એટલે કે ક્લોરો, અને આ ફોર્મિક એસિડનો એસ્ટર છે એટલે કે ફોર્મેટ. તો પ્રથમ આપણે લેવાનું છે ઇથાઇલ ક્લોરો ફોર્મેટ. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? એની પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે. તો હવે એની પ્રક્રિયા કરીશું એમોનિયા સાથે. તો પ્લસ NH3, અને એમોનિયા તો ખબર જ હશે બધાને કે કેવો હોય છે, બેઝિક હોય છે. અને આપણે બેઝ કહીએ છીએ કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જેનું એ બીજા અણુ કે પરમાણુને ઇઝીલી દાન કરી શકે છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે બેઝ કહીએ છીએ. તો હવે આ જે નાઇટ્રોજન છે એ ઇથાઇલ ક્લોરોફોર્મેટના કયા પરમાણુ ઉપર આક્રમણ કરશે અને એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે? તો ઇથાઇલ ક્લોરોફોર્મેટ જે છે એના ઉપર આપણે કયો વીજભાર શોધવો પડશે? હવે આંશિક ધન વીજભાર કોની ઉપર વધારે છે? તો અહીં તમે જોઈ શકો છો આ જે કાર્બન છે જેની સાથે ક્લોરીન જોડાયેલો છે, ઓક્સિજન જોડાયેલો છે, અને ત્રીજો પરમાણુ કયો છે? ઓક્સિજન છે. એટલે કે એક કાર્બન ઉપર એક ક્લોરીન છે તથા 2 ઓક્સિજન છે. તો કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે એની સરખામણીમાં ઓક્સિજન તથા ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય છે. એટલે કે આ કાર્બન સાથે 3 વધારે વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલા છે. એટલે એ શું કરશે? બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરી લેશે, જેથી કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય તો એના ઉપર આપણે લખીએ આંશિક ધન વીજભાર. જ્યારે બાકીના જે પરમાણુ છે બધા કેવા હશે? આંશિક ઋણ વીજભારિત હશે. એટલે ઇથાઇલ ક્લોરોફોર્મેટમાં આ જે કાર્બન છે એના ઉપરનો ધન વીજભાર કેવો હશે? ઘણો વધારે હશે, કારણ કે એની સાથે 3 વધારે વિદ્યુત ઋણ પરમાણુઓ જોડાયેલા છે. તેથી હવે આ જે નાઇટ્રોજન છે એમોનિયાનો એ કોના ઉપર આક્રમણ કરશે? તો એ આક્રમણ કરશે આ જે કાર્બન છે એના ઉપર આક્રમણ કરશે, કારણ કે એ સૌથી વધારે પાર્શિયલ પોઝિટિવ એટલે કે આંશિક ધન વીજભાર ધરાવે છે. હવે નાઇટ્રોજન કાર્બન સાથે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને બંધ બનાવશે. તો આ કાર્બનના બંધ ટોટલ કેટલા થઈ જાય? 5. એવું તો પોસિબલ નથી, એટલે એક બંધ તૂટી જશે. તો કયો બંધ તૂટે? તો કાર્બન સાથે 3 પરમાણુ જોડાયેલા છે, એમાંના 2 ઓક્સિજન છે અને 1 ક્લોરીન છે. તો આપણે જોવાનું છે કે કયો બંધ તૂટશે. તો આ દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે, દ્વિબંધ છે એટલે એ બંધ તૂટશે નહીં. હવે આપણે જોવાનું છે કે સિંગલ બંધથી 1 ઓક્સિજન જોડાયેલો છે અને 1 ક્લોરીન જોડાયેલો છે. તો 2 માંથી કયા બંધ તૂટે? તો 2માં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન અને ક્લોરીનમાં ક્લોરીન વધારે વિદ્યુત ઋણ છે. એટલે આ જે ક્લોરીન અને કાર્બનનો જે બંધ છે કેવો થશે? વધારે ધ્રુવીય થશે. અને કયો બંધ તૂટે? કે જે વધારે ધ્રુવીય હોય એ ઇઝીલી તૂટી જાય. એટલે કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ તૂટી જશે અને એના બંને ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર જશે, કારણ કે ક્લોરીન વધારે વિદ્યુત ઋણ છે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થશે. તો પ્રક્રિયાને અંતે આપણને શું મળશે? પ્રક્રિયાને અંતે આપણને મળશે NH3. તો NH3 કોની સાથે જોડાયો? કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો, એટલે કે C ડબલ બોન્ડ O CH2 CH3. પણ નાઇટ્રોજન ઉપર આવશે પ્લસ ચાર્જ, કારણ કે એણે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી દીધો છે. અહીં તમે જોઈ શકો છો નાઇટ્રોજનના ટોટલ 4 બંધ છે.
એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવશે. પ્લસ બીજું શું દૂર થયું અહીંથી? Cl માઇનસ. તો અહીં ધન વીજભાર છે એટલે શું થાય કે એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગમાં આપીને દૂર થશે. તો NH3 પ્લસ છે, તો એને આપણે કંઈક આ રીતે લખીએ NH2 અને એક H ને આપણે છૂટો બતાવીએ એટલે શું થશે? હવે આ જે H છે બંનેના ઇલેક્ટ્રોન આપીને દૂર થશે એટલે નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર પણ દૂર થઈ જશે અને H પ્લસ Cl માઇનસ સાથે જોડાઈને આપણને આપશે HCl. તો આ નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર દૂર થઈ ગયો, એક H પણ દૂર થઈ ગયો. એ રીતે આપણને મળશે ઇથાઇલ કાર્બામેટ. આનું નામ લખવું હોય તો તમે લખી શકો. એસ્ટરનો જે સમૂહ છે એને પહેલા લખવાનો છે ઇથાઇલ અને આ જે છે એ કાર્બામેટ્સ છે. તો સેકન્ડ પદ્ધતિમાં તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે ફોસ્જીનમાંથી. તો ફોસ્જીનનું સૂત્ર કેવું હોય? તો ક્લોરોફોર્મનું સૂત્ર બધાને ખ્યાલ જ હશે. CHCl3. તો આ થઈ ગયું ક્લોરોફોર્મનું સૂત્ર. તો ક્લોરોફોર્મમાંથી એક H અને Cl દૂર કરી દો. તો H અને Cl દૂર કરી દઈએ અને ત્યાં આપણે ઓક્સિજનને દ્વિબંધથી જોડી દઈએ. તો આ જે સૂત્ર છે ફોસ્જીનનું સૂત્ર છે. તો સૌપ્રથમ આપણે લઈએ ફોસ્જીન એટલે કે COCl2. એની પ્રક્રિયા કરવાની છે ઇથેનોલ સાથે પ્લસ C2H5OH. તો ફોસ્જીનમાં એક કાર્બન, બે ક્લોરીન અને ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે કે સૌથી વધારે ધન વીજભાર કોની ઉપર હશે? આ કાર્બન ઉપર હશે. તો એના ઉપર આપણે લખીએ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, આંશિક ધન વીજભાર. જ્યારે બાકીના 3 પરમાણુ વધારે વિદ્યુત ઋણ છે એટલે એના ઉપર આવશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, આંશિક ઋણ વીજભાર. તો એક અણુમાં આપણે આંશિક ધન વીજભાર શોધવાનો છે કે કયા પરમાણુ પર છે, જ્યારે બીજા અણુમાં આપણે આંશિક ઋણ વીજભાર શોધવાનો છે. પછી બંનેને આપણે કનેક્ટ કરી દેવાના છે. તો ઇથેનોલમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે એના ઉપર આવશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, આંશિક ઋણ વીજભાર. એટલે ઇથેનોલનો ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને ફોસ્જીનમાંના કાર્બન ઉપર આક્રમણ કરશે. હવે કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી એટલે કોઈ પણ એક બંધ તૂટી જાય. પણ એ કયો બંધ તૂટશે? ઓક્સિજનનો તો બંધ તૂટશે નહીં, એ તો દ્વિબંધથી જોડાયેલો છે. એટલે ક્યાં તો આ ક્લોરીન દૂર થાય અથવા તો બીજો ક્લોરીન છે એ દૂર થાય. કોઈ પણ એક ક્લોરીન તમારે દૂર કરવાનો. આપણને નિપજ સેમ જ મળશે, સરખી જ મળશે. એટલે આપણે આ ક્લોરીનને દૂર કરીએ અને ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. એટલે ફર્સ્ટ સ્ટેપને અંતે આપણને આ રીતની નિપજ મળશે. તો Cl CO એ તો જેમનું છે એમનું એમ જ લખી દેવાનું છે Cl CO. એની સાથે હવે કોણ જોડાશે? કાર્બન સાથે આ ક્લોરીન દૂર થઈ ગયો એની સાથે જોડાશે ઓક્સિજન અને C2H5. તો કાર્બન સાથે આપણે જોડી દઈએ O C2H5. ઇથેનોલમાંથી H દૂર થાય અને ફોસ્જીનમાંથી Cl દૂર થાય એટલે કે માઇનસ HCl. તો આ થઈ ગયું ઇથાઇલ ક્લોરોફોર્મેટ. આનું નામ શું થઈ જશે? ઇથાઇલ ક્લોરોફોર્મેટ. અને આ જે અણુ છે આગળ આપણે જોઈ ગયા છે. તો લાસ્ટ પેજ ઉપર જઈએ આપણે. ઇથાઇલ ક્લોરોફોર્મેટ, રાઈટ. તો આપણને ઇથાઇલ ક્લોરોફોર્મેટ નથી જોઈતું, આપણને શું જોઈએ છે? કાર્બામેટ્સ અથવા યુરેથેન્સ. તો ઇથાઇલ ક્લોરોફોર્મેટ જે મળ્યું આપણને એની કોની સાથે હવે પ્રક્રિયા કરવાની છે? એમોનિયા સાથે. તો ઇથાઇલ ક્લોરોફોર્મેટ મળી ગયું, એની પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે. એટલે આ જે સેકન્ડ સ્ટેપ છે એ પહેલી જે પદ્ધતિ જોઈ એમાં એ આખી પદ્ધતિ અહીંયા તમારે લખી દેવાની ફરીથી. એટલે એમોનિયા કોના ઉપર આક્રમણ કરે? કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરે. ક્લોરીનનો કાર્બન સાથેનો બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થશે. NH3 માંથી એક H દૂર થાય એટલે કે માઇનસ HCl.
એટલે આપણને અણુ મળશે આ રીતનો NH2 H દૂર થઈ ગયો એક એટલે અહીં બચશે NH2 એ કોની સાથે જોડાશે CO O C2H5 સાથે તો CO O C2H5 તો ત્રીજી પદ્ધતિમાં તમારે એમાઇડમાંથી તમારે બનાવવાનું છે કાર્બામેટ્સ પણ એ કાર્બામેટ્સ કેવો હશે N વિસ્થાપિત તો હવે આપણે એમાઇડમાંથી N વિસ્થાપિત કાર્બામેટ્સ મેળવવાનો છે તો હવે આપણે એમાઇડમાંથી હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કાર્બામેટ્સ મેળવવાનો છે અથવા તમે એને યુરેથેન્સ પણ કહી શકો તો હવે પ્રક્રિયા આપણે જોઈએ તો પ્રથમ આપણે એમાઇડ લેવાનો છે તો જનરલ સૂત્ર લખી દઉં છું RCO NH2 ત્યારબાદ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા હોય એટલે પ્રક્રિયા તરીકે આપણે શું લેતા હતા એક સ્ટ્રોંગ બેઝ લેવાનો હોય છે પ્લસ બ્રોમિન તો યુનિટ 1B ની અંદર આપણે શું લેતા હતા 3 મોલ NaOH પ્લસ Br2 અથવા 3 મોલ KOH પ્લસ Br2 અથવા 4 મોલ KOH અથવા પ્લસ Br2 તો આ રીતે આપણે એક પ્રબળ બેઝ લેવાનો હોય છે પ્લસ શું લેવાનું હોય છે બ્રોમિન તો આ જે પ્રક્રિયા છે એમાં પ્રબળ બેઝ તમારે લેવાનો છે પણ NaOH અને KOH નથી લેવાનો એ સિવાય પણ તમે બીજો પ્રબળ બેઝ લઈ શકો તો અહીં આપણે પ્રક્રિયામાં લેવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ C2H5O- Na+. તો સોડિયમ ઇથોક્સાઇડ એટલે એ NaOH KOH કરતાં પણ વધારે પ્રબળ બેઝ છે સ્ટ્રોંગ બેઝ છે તો તમે સોડિયમ ઇથોક્સાઇડ લઈ શકો સોડિયમ મિથોક્સાઇડ પણ તમે લઈ શકો તો આપણે લેવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ બ્રોમિન એટલે કે બ્રોમિન પ્લસ C2H5O- Na+. તો બ્રોમિન અને પ્રબળ બેઝ સાથે મળી એમાઇડ સાથે પ્રક્રિયા કરશે અને એમાઇડમાં જે NH2 સમૂહ છે CONH2 એમાંનો નાઇટ્રોજન ઉપર વિસ્થાપન થશે કોનું વિસ્થાપન થાય એક બ્રોમિનનું વિસ્થાપન થાય તો એમાઇડ આપણે જેવો છે એ રીતનો લખી દઈએ પણ NH2 ઉપર એક વિસ્થાપન કરવાનું છે તો એક H આપણે દૂર કરી દઈએ NH2 માંથી હવે NH થઈ ગયો અને એના ઉપર વિસ્થાપન થયું છે હવે બ્રોમિનનું તો આનું નામ થશે N-બ્રોમો એમાઇડ ત્યારબાદ આ જે N-બ્રોમો એમાઇડ છે એનું રીએરેન્જમેન્ટ થશે બેઝની હાજરીમાં તો બેઝ તો આપણે સોડિયમ ઇથોક્સાઇડ નાખેલો જ છે પહેલેથી એટલે C2H5O- Na+. તો બેઝની હાજરીમાં N-બ્રોમો એમાઇડનું રીએરેન્જમેન્ટ થશે પુનઃરચના થશે અને પુનઃરચના પછી આપણને શું મળશે તો કંઈક આ રીતનું અણુ મળશે R N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O તો આનું નામ છે આલ્કાઇલ R છે તો એનું નામ આપણે લખી શકીએ આલ્કાઇલ અને NCO સમૂહ હોય એને આપણે કહીએ છીએ આઇસોસાયનેટ તો આખું નામ થશે એનું આલ્કાઇલ આઇસોસાયનેટ તો હવે આપણને ખબર નથી કે N-બ્રોમો એમાઇડમાંથી આ રીતનું અણુ કેવી રીતે બની જાય તો આ જે રિએક્શન છે એ ઘણા બધા તબક્કામાં થશે આખું તમને એક સ્ટેપ બતાવ્યું છે એ સ્ટેપની આપણે જો ક્રિયાવિધિ જોઈશું તો એ ઘણા બધા તબક્કામાંથી પસાર થશે અને રીઅરેન્જમેન્ટ થયા પછી આપણને મળશે આલ્કાઇલ આઇસોસાયનેટ પણ અત્યાર પૂરતું આપણે આ એક જ સ્ટેપમાં બતાવીએ છીએ ક્રિયાવિધિ હવે આ રિએક્શન પતી જાય પછી આપણે એની ક્રિયાવિધિ જોઈશું કે આ જે સેકન્ડ સ્ટેપ છે N-બ્રોમો એમાઇડ એમાંથી આલ્કાઇલ આઇસોસાયનેટ કઈ રીતે બને છે તો હવે આલ્કાઇલ આઇસોસાયનેટ મળી ગયો આપણને પણ આપણને શું જોઈએ છે કાર્બામેટ્સ જોઈએ છે આલ્કાઇલ આઇસોસાયનેટ નથી જોઈતો તો આલ્કાઇલ આઇસોસાયનેટની પ્રક્રિયા કરવી પડશે તમારે ઇથેનોલ સાથે C2H5
OH। તો આલ્કાઇલ આઇસોસાયનેટમાં આ જે કાર્બન છે એક સાઈડે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે અને બીજી સાઈડે ઓક્સિજન સાથે જોડાયેલો છે। તો ઓક્સિજન અને નાઇટ્રોજન બંને કેવા છે? કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણ છે, જેથી એના ઉપર આવશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર આવશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ। ઇથેનોલમાં ઓક્સિજન ઉપર કેવો હશે? પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, કારણ કે એ વધારે વિદ્યુત ઋણ છે, એથી એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને આ કાર્બન ઉપર આક્રમણ કરશે, જેથી કાર્બનનો નાઇટ્રોજન સાથેનો પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, એટલે કે N- થઈ જશે। એ શું કરશે? N- ઇથેનોલમાં જે H+ છૂટો પડેલો હતો એને ગ્રહણ કરી લેશે। એટલે આ જે સ્ટેપ છે, આ જે તબક્કો છે, એને અંતે આપણને આ રીતની નિપજ મળશે। તો R સિંગલ બોન્ડ N, હવે નાઇટ્રોજન સાથે શું જોડાશે? એક H જોડાય છે, એટલે આપણે લખી દઈએ ઉપર એક H, તો RNH। ત્યારબાદ સિંગલ બોન્ડ, અહીં બે ડબલ બોન્ડ હતા, એમાંનો એક પાઈ બંધ તૂટી ગયો, માટે નાઇટ્રોજન હવે સિંગલ બોન્ડથી CO સાથે જોડાશે, તો સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ O, અને કાર્બન સાથે કોણ જોડાય છે? O C2H5, O C2H5। તો આ રીતે આપણને કાર્બામેટ્સ મળશે। અહીં R ના હોય એની જગ્યાએ એક H હોય તો NH2COO એનું આપણે નામકરણ કરતા હતા ઇથાઇલ કાર્બામેટ્સ, પણ અહીં વિસ્થાપન થયેલું છે નાઇટ્રોજન ઉપર, એટલે આપણે લખી શકીએ N વિસ્થાપિત ઇથાઇલ કાર્બામેટ્સ, અથવા તમે આમ પણ લખી શકો N વિસ્થાપિત યુરેથેન। તો આપણે હવે એની ક્રિયાવિધિ જોવી પડશે કે કેવી રીતે N બ્રોમોએમાઇડ એનું રૂપાંતર આલ્કાઇલ આઇસોસાયનેટમાં થઈ શકે છે। તો આ જે તબક્કો છે એને કહેવાય છે હોફમેન રીઅરેન્જમેન્ટ, હોફમેન પુનઃરચના। તો હવે આપણે એની ક્રિયાવિધિ જોઈશું। તો ક્રિયાવિધિમાં આપણે લેવાનું છે એમાઇડ R C ડબલ બોન્ડ O NH2। તો સૌપ્રથમ એની પ્રક્રિયા થશે સ્ટ્રોંગ બેઝ, એટલે કે પ્રબળ બેઝ સાથે। તો પ્રબળ બેઝ તરીકે આપણે લીધું છે C2H5O- Na+, એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ। તો સોડિયમ ઇથોક્સાઇડ શું કરશે? તો એ પ્રબળ બેઝ છે, એટલે પ્રોટોનનું લઈ લેશે। તો પ્રોટોન ક્યાંથી લેશે? તો એ RCONH2 એમાંના NH2 માંના કોઈ એક H ઉપર આક્રમણ કરશે અને ત્યાંથી H+ ને લઈ લેશે। તો H અને નાઇટ્રોજન વચ્ચેના જે બંને ઇલેક્ટ્રોન છે કોના ઉપર જશે? હવે નાઇટ્રોજન ઉપર જશે, એટલે બનશે N-। તો ફર્સ્ટ જે સ્ટેપ છે એના અંતે આપણને શું મળશે? તો R C ડબલ બોન્ડ O NH, એક H દૂર થઈ ગયો છે, બંને ઇલેક્ટ્રોન આપીને ગયો છે, તેથી નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ। ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં આ જે એનાઇન મળ્યો છે એની પ્રક્રિયા થશે બ્રોમિન સાથે। તો નાઇટ્રોજન કોઈ પણ એક બ્રોમિન ઉપર આક્રમણ કરશે અને બ્રોમિનનો બીજા બ્રોમિન સાથેનો બંધ તૂટી જશે અને ઇલેક્ટ્રોન એ બ્રોમિન લઈને દૂર થશે, એટલે કે અહીં આપણે લખી શકીએ -Br-। તો બ્રોમાઇડ આયન દૂર થશે અને આપણને નિપજ મળશે R C ડબલ બોન્ડ O NH Br। સ્ટ્રોંગ બેઝ આપણે નાખેલો છે સોડિયમ ઇથોક્સાઇડ, એટલે ફરીથી આ જે પ્રબળ બેઝ છે એ શું કરશે? NH ઉપરનો જે હાઇડ્રોજન છે એ લઈ લેશે, H+ તરીકે સ્વીકારી લેશે, અને બંને ઇલેક્ટ્રોન કોના ઉપર જશે? નાઇટ્રોજન ઉપર જશે, એટલે ફરીથી ત્યાં નેગેટિવ ચાર્જ આવશે। તો આ સ્ટેપને અંતે આપણને મળશે R C ડબલ બોન્ડ O N-, અને બ્રોમિન જોડાયેલો છે। હવે આ જે એનાઇન મળે છે એ અનુનાદી સંરચનાને કારણે સ્થાયી હોય છે। તો એનો અનુનાદ કઈ રીતે થાય એ જોઈ લઈએ। તો આ જે નાઇટ્રોજન છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે, તો એના જે નેગેટિવ ચાર્જના બે ઇલેક્ટ્રોન છે એ અંદર આવશે, તો કાર્બન નાઇટ્રોજન વચ્ચે પાઈ બંધ બનશે। તો કાર્બનનો ઓક્સિજન સાથેનો પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે। તો બીજી અનુનાદી સંરચના આપણને આ રીતની મળશે R
સી. હવે ઓક્સિજનનો એક પાઈ બંધ તૂટી ગયો છે અને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા છે, એટલે કે સિંગલ બોન્ડ O- બની જશે. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ આવી જશે અને Br. તો આ રીતે આપણને 2 અનુનાદી સંરચનાઓ મળશે. તો આનો અનુનાદ કેવી રીતે થાય ફરીથી? તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન અંદર આવે, કાર્બન ઓક્સિજન વચ્ચે 2 બંધ બની જશે અને નાઇટ્રોજનનો પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે. એટલે ફરીથી આપણને આ રીતની સંરચના મળી જશે. એટલે કે આ એક સંરચના છે એનું કન્ટિન્યુઅસ આમાં રૂપાંતર થાય, એ જ રીતે આની અંદર ફરીથી રૂપાંતર થશે. એટલે કે બંને સંરચના ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરને કારણે એકબીજામાં રૂપાંતરિત થયા કરે. તેથી આપણે એને કહી શકીએ અનુનાદી સંરચના. તો એને કારણે આ જે એનાયન છે એનું સ્થાયિત્વ વધે છે અનુનાદને કારણે. ત્યારબાદ હવે જે આવે છે એ છે રીઅરેન્જમેન્ટ. તો એ રીઅરેન્જમેન્ટ કઈ રીતે થાય? તો ઓક્સિજન ઉપરનો જે ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન અંદર આવે તો કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને. તો આ પણ પોસિબિલિટી છે કે આલ્કાઇલ સમૂહ છે એનું માઇગ્રેશન થાય. તો એ આલ્કાઇલ સમૂહ છે, આર જે સમૂહ છે એ બંનેના ઇલેક્ટ્રોન લઈને કોના ઉપર હવે સ્થાનાંતરિત થશે? નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય અને બ્રોમિન ત્યાંથી દૂર થઈ જાય, કારણ કે નાઇટ્રોજનના 4 બંધ થઈ જાય અને બ્રોમિન એ ઇઝીલી દૂર થઈ જતો સમૂહ છે, તેથી એ ઇઝીલી દૂર થઈ જશે. તો ફરીથી જોઈ લઈએ કે ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એના બંને ઇલેક્ટ્રોન ફરીથી અંદર આવશે, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને. કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, એટલે કે આલ્કાઇલ સમૂહ જે છે એનું માઇગ્રેશન થઈ જાય 1 to સ્થાનાંતર. તો એ શું કરશે? કાર્બનને આપણે 1 નંબર આપી દઈએ તો એનું સ્થાનાંતર બીજા નંબરના પરમાણુ ઉપર થાય કે જ્યાં કોણ છે? નાઇટ્રોજન છે. એટલે કે આલ્કાઇલ સમૂહ બંધના ઇલેક્ટ્રોન લઈને કોના ઉપર હવે જશે? નાઇટ્રોજન ઉપર જશે. એટલે કે નાઇટ્રોજન સાથે બંધ બનાવશે અને બ્રોમિન ત્યાંથી બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. એટલે કે બ્રોમાઇડ આયન દૂર થશે. તો હવે ફરીથી આપણને સૂત્ર કેવું મળશે? તો ઓક્સિજન આપણે લઈએ, ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાશે. હવે તો ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન. હવે આ કાર્બન ઉપરથી આલ્કાઇલ સમૂહ દૂર થઈ ગયો છે, પણ એ કાર્બન દ્વિબંધથી નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, એટલે આપણે લખી શકીએ ડબલ બોન્ડ N. અને નાઇટ્રોજન ઉપરથી બ્રોમિન દૂર થઈ ગયો છે, પણ કોણ જોડાય છે? હવે R જોડાય છે, તેથી આપણે લખી દઈએ R. તો આને ફરીથી આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ R સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. એટલે આપણે એને કહી શકીએ આલ્કાઇલ આઇસોસાયનેટ, જે આપણે જોઈ ગયા છે N બ્રોમો એમાઇડમાંથી આલ્કાઇલ આઇસોસાયનેટ. ત્યારબાદ ચોથી પ્રક્રિયા લેવાની છે, તો રિએક્શન નંબર 4. તો એમાં આપણે ફિનાઇલ આઇસોસાયનેટ લેવાનું છે અને એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાની છે. ફિનાઇલ આઇસોસાયનેટ અને એની પ્રક્રિયા કરવાની છે તમારે ઇથેનોલ સાથે અથવા મિથેનોલ સાથે પણ તમે પ્રક્રિયા કરી શકો. એટલે કોઈ પણ તમે આલ્કોહોલ લઈ શકો. એટલે આપણે લખી દઈએ જનરલી આલ્કોહોલ. અલગ અલગ પ્રકારના આલ્કોહોલ સાથે એની પ્રક્રિયા કરો તો આપણને અલગ અલગ પ્રકારના યુરેથેન અથવા તો કાર્બામેટ્સ મળશે. તો ફિનાઇલ આઇસોસાયનેટનું સૂત્ર કેવું હોય? તો ફરીથી આગળ જે આપણે રિએક્શન જોઈ ગયા છે એમાં જોઈએ. અહીં લખ્યું છે આલ્કાઇલ આઇસોસાયનેટ. તો આર સમૂહ છે આપણે જનરલ લખેલો છે, એટલે આપણે એને કહીએ છીએ આલ્કાઇલ, અને બાકીનો જે સમૂહ છે એ છે આઇસોસાયનેટ. પણ અહીં તમે આર બરાબર મિથાઇલ લો તો મિથાઇલ આઇસોસાયનેટ થશે, ઇથાઇલ લો તો ઇથાઇલ આઇસોસાયનેટ કહેવાય. એ જ પ્રમાણે તમે અહીં બેન્ઝીન રિંગ લઈ લો એટલે કે ફિનાઇલ, તો એનું નામ થશે ફિનાઇલ આઇસોસાયનેટ. એટલે આપણે શું લેવાનું છે? ફિનાઇલ આઇસોસાયનેટ. તો તમારે આર બરાબર શું લેવાનું છે? બેન્ઝીન, એટલે અહીંયા લખું છું PH, એટલે કે ફિનાઇલ આઇસોસાયનેટ, એટલે કે N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O પ્લસ એની પ્રક્રિયા કરવાની છે આલ્કોહોલ સાથે. એટલે જનરલ આપણે લઈ લઈએ ROH. તો ફિનાઇલ આઇસોસાયનેટમાં આ જે કાર્બન છે એ બંને સાઈડે વધારે વિદ્યુતઋણ પરમાણુથી જોડાયેલા છે
એટલે બંને નાઇટ્રોજન અને ઓક્સિજન બંને ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, કારણ કે એ વધારે વિદ્યુત ઋણ છે. જ્યારે કાર્બન ઉપર હશે આંશિક ધન વીજભાર, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. આલ્કોહોલમાં ઓક્સિજન પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર હશે, કારણ કે એ વધારે વિદ્યુત ઋણ છે. તેથી એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે અને કાર્બનનો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટી જશે અને એના ઇલેક્ટ્રોન કોના ઉપર જશે? નાઇટ્રોજન ઉપર જશે. એટલે કે N- થાય અને એ N- આલ્કોહોલમાંથી H+ આ જે છે એને પાછો લઈ લેશે, એટલે NH થઈ જશે. તો આ રીતે પ્રક્રિયા થશે અને એના અંતે આપણને કઈ નિપજ મળે એ જોઈશું આપણે. તો બેન્ઝીન રિંગ જે છે એ એમની એમ રહેશે, એના ઉપર કોઈ પ્રક્રિયા થશે નહીં, એટલે કે PH સિંગલ બોન્ડ N. તો નાઇટ્રોજન અહીં તમે જોઈ શકો છો કોની સાથે જોડાય છે? H સાથે જોડાય છે, એટલે કે એના ઉપર એક H તમારે એટેચ કરી દેવાનો છે, NH. નાઇટ્રોજનનો કાર્બન સાથે અહીં દ્વિબંધ છે, પણ આ પાઈ બંધ તૂટી ગયેલો છે, માટે હવે અહીં સિંગલ બોન્ડ રહેશે. તો સિંગલ બોન્ડ કાર્બન. આ જે કાર્બન છે દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે અને ઓક્સિજન ઉપર કોઈ પ્રક્રિયા થતી નથી, એટલે આપણે C+O એમ લખી દેવાના છે. અને કાર્બન સાથે કોણ જોડાય છે? ઓક્સિજન અને R. એટલે કે કાર્બન સાથે તમારે ઓક્સિજનને એટેચ કરી દેવાનું છે અને ઓક્સિજન સાથે શું જોડાયેલું છે? R. રાઈટ. તો આ રીતે આપણને નિપજ મળશે. તો આલ્કોહોલ તમે અલગ અલગ પ્રકારના લો. મિથેનોલ લો તો અહીં R બરાબર તમારે CH3 લખવાનું, ઇથેનોલ લો તો CH2CH3 લખવાનું. એ રીતે તમે અલગ અલગ પ્રકારના આલ્કોહોલ લેતા જાઓ, એ રીતે તમને અલગ અલગ પ્રકારના કાર્બામેટ્સ મળશે. ત્યારબાદ 5મા નંબરની પ્રક્રિયા લઈએ આપણે. તો 5મા નંબરની જે રિએક્શન છે, પ્રક્રિયા છે, એમાં તમારે કાર્બેમાઇલ ક્લોરાઇડ લેવાનું છે. તો કાર્બેમાઇલ ક્લોરાઇડને આલ્કોહોલ સાથે ગરમ કરવાનું છે. તો બે પ્રક્રિયા છે, એક છે કાર્બેમાઇલ ક્લોરાઇડ અને આલ્કોહોલ. તો કાર્બેમાઇલ ક્લોરાઇડનું સૂત્ર કેવું હોય છે? તો એનું સૂત્ર આ રીતનું હોય છે, NH2C+O અને અહીં તમારે વિસ્થાપન કરવાનું છે Cl નું. તો કાર્બ એમાઇલ ક્લોરાઇડ, તો આ રીતે એનું નામકરણ કરેલું છે. CO એટલે કે કાર્બ, એમિનો સમૂહ છે એટલે કે એમાઇલ, અને ક્લોરીનનું ક્લોરાઇડ, તો આનું નામ થશે કાર્બેમાઇલ ક્લોરાઇડ. તમારે પ્રક્રિયા કરવાની છે ઇથેનોલ સાથે. કોઈ પણ તમે આલ્કોહોલ લઈ શકો. તો આલ્કોહોલ જે આપણે લેવાનો છે એ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે ઇથેનોલ લઈ લઈએ. તો CH3CH2OH. તો હવે તમારે વીજભાર શોધવાના છે. કાર્બેમાઇલ ક્લોરાઇડ ઉપર આંશિક ધન વીજભાર કોની ઉપર હશે? તો એ ચેક કરી લો તમે. તો કાર્બન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે આ સાઈડે, એક ક્લોરીન સાથે જોડાયેલો છે, ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો બધા પરમાણુ કેવા છે? કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણ છે, એટલે ઓબ્વિયસલી કાર્બન ઉપર ધન વીજભાર હશે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. બાકીના જે પરમાણુ છે 3, એના ઉપર હશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, આંશિક ઋણ વીજભાર. એ જ પ્રમાણે આલ્કોહોલમાં ઓક્સિજન એક જ એવો પરમાણુ છે કે જે વધારે વિદ્યુત ઋણ છે, એટલે ઓબ્વિયસલી એના ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે. તો એ કોના ઉપર આક્રમણ કરશે? આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરે. હવે કાર્બનમાં 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, એટલે કાર્બનનો કોની સાથેનો બંધ તૂટશે? કે જે બંધ સૌથી વધારે ધ્રુવીય હોય. તો એ કઈ રીતે ડિસાઇડ કરશો? તો ઓક્સિજન તો દ્વિબંધથી જોડાયેલો છે, એટલે એ બંધ તૂટશે નહીં. તો કાર્બનનો ક્યાં તો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટે અથવા તો ક્લોરીન સાથેનો બંધ તૂટે. તો સૌથી વધારે ધ્રુવીય બંધ કયો થાય? તો કાર્બન સાથે જે વધારે વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલા હોય, જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, એ બંધ એટલો જ વધારે ધ્રુવીય થશે. તો કાર્બન અને નાઇટ્રોજન અને કાર્બન તથા ક્લોરીન, તો એ બંનેમાં ક્લોરીન સૌથી વધારે વિદ્યુત ઋણ છે, એટલે કે કાર્બન ક્લોરીન બંધ વધારે ધ્રુવીય થશે. કાર્બન નાઇટ્રોજન બંધ થોડો ઓછો ધ્રુવીય થશે, એટલે બંધ કયો તૂટશે? કાર્બન ક્લોરીન બંધ તૂટશે. એના બંને ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર જશે, એટલે કે Cl- દૂર થશે, ક્લોરાઇડ આયન દૂર થશે. તો -Cl-, અને આલ્કોહોલમાંથી અહીં H+ દૂર થશે, એટલે કે
H પ્લસ Cl માઇનસ ભેગા મળી HCl દૂર થશે તો માઇનસ HCl. તો હવે આપણને જે નિપજ મળે એ આપણે લખી દઈએ. તો કઈ નિપજ મળશે? તો NH2C ડબલ બોન્ડ O. તો એટલો જે ભાગ છે એ તો એમનો એમ રહેશે, સેમ રહેશે. NH2C ડબલ બોન્ડ O. ક્લોરીન દૂર થઈ ગયો છે, એની સાથે કોણ જોડાશે? હવે કાર્બન સાથે ઓક્સિજન જોડાશે. તો ક્લોરીન દૂર થઈ ગયો અને કાર્બન સાથે હવે આપણે જોડવાનું છે ઓક્સિજનને. અને ઓક્સિજન કોની સાથે જોડાયેલો છે? H પણ દૂર થઈ ગયો છે અહીંથી આલ્કોહોલમાંથી, એટલે એની સાથે કોણ જોડાશે હવે? CH2 CH3. તો આ રીતે આપણને મળશે ઇથાઇલ કાર્બામેટ્સ. તો આનું નામ થશે ઇથાઇલ કાર્બામેટ્સ અથવા યુરેથેન્સ. અને લાસ્ટ જે પ્રક્રિયા છે જેની મદદથી આપણે યુરેથેન્સ એટલે કે કાર્બામેટ્સ બનાવી શકીએ છીએ, હવે એ જોઈ લઈએ. તો છેલ્લી પ્રક્રિયામાં તમારે યુરિયામાંથી તમે બનાવી શકો છો કાર્બામેટ્સ અથવા યુરેથેન. તો આપણે એક પ્રક્રિયક લેવાનો છે યુરિયા પ્લસ બીજો પ્રક્રિયક લેવાનો છે આલ્કોહોલ. પછી એને શું કરવાનું છે? તમારે ગરમ કરવાનું છે. તો આ જે પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થાય છે, 2 સ્ટેપ રિએક્શન છે. તો આપણે બંને સ્ટેપ જોઈશું. ફર્સ્ટ સ્ટેપ આપણે લઈએ 1. તો પહેલા સ્ટેપમાં આપણે યુરિયા લેવાનું છે. તો એનું સૂત્ર થશે NH2C ડબલ બોન્ડ O NH2. ત્યાર પછી તમારે એને ગરમ કરવાનું છે. એને હીટ કરશો એટલે એનું રૂપાંતર થઈ જશે આ રીતના અણુમાં NH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અને કન્ટિન્યુઅસ આ જે અણુ મળ્યો છે એનું બીજા અણુમાં રૂપાંતર થયા કરે છે. તો એનું સૂત્ર આ રીતનું છે N ટ્રિપલ બોન્ડ C O H. તો આટલો જે ભાગ છે આ બંને અણુ છે એકબીજામાં રૂપાંતરિત થયા કરે છે. એ બંને અણુનું સૂત્ર જોઈને તમને યાદ આવ્યું હશે કે આ જે છે આનું નામ છે આઇસોસાયનિક એસિડ. અને આ છે સાયનિક એસિડ. તો આઇસોસાયનિક એસિડનું સાયનિક એસિડમાં રૂપાંતર થાય, એ જ રીતે સાયનિક એસિડનું ફરીથી આઇસોસાયનિક એસિડમાં રૂપાંતર થાય. તો આને આપણે કીધું હતું ચલરૂપકતા એટલે કે ટોટોમરિઝમ. આ બંને જે છે અણુઓ સાયનિક એસિડ તથા આઇસોસાયનિક એસિડ બંને એકબીજાના ચલરૂપકો છે. એટલે આ જે ફિનોમિના છે એને આપણે કીધું હતું ચલરૂપકતા. તો એક ચલરૂપકનું બીજા ચલરૂપકમાં રૂપાંતર થાય, એ જ રીતે ફરીથી બીજાનું પહેલામાં રૂપાંતર થાય. કન્ટિન્યુઅસ આ જે એકબીજામાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. અને આ જે ફિનોમિના છે એને આપણે કહીએ છીએ ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ. અને આ બંને જે અણુઓ છે એને કહેવાય છે ચલરૂપકો એટલે કે ટોટોમર્સ. અને એની જે આખી મિકેનિઝમ છે આપણે આગળ ભણી ગયા છે કે કેવી રીતે આઇસોસાયનિક એસિડમાંથી સ્ટેપ વાઇઝ સાયનિક એસિડમાં રૂપાંતર થતું હતું, એ જ પ્રમાણે સાયનિક એસિડમાંથી સ્ટેપ બાય સ્ટેપ આઇસોસાયનિક એસિડમાં રૂપાંતર થતું હતું. આઇસોસાયનિક એસિડ અને સાયનિક એસિડ મળશે પ્લસ બીજું શું દૂર થશે? એમોનિયા દૂર થશે NH3. તો ફરીથી આપણે જોઈ લઈએ કે એમોનિયા કેવી રીતે દૂર થશે. તો NH2 CO NH2. તો આ જે યુરિયાનો અણુ છે એમાંથી એને ગરમ કરવું એટલે એમોનિયા કેવી રીતે દૂર થાય? તો NH2 અને આ એક H એટલે કે NH3 દૂર થશે અને અહીં આવી જશે દ્વિબંધ. રાઈટ. તો આપણે જે NH3 દૂર થયો એને રિમૂવ કરી નાખીએ. તો NH3 દૂર થઈ ગયો છે. તો અહીં જોઈ શકો છો આ જે સૂત્ર છે કેવું છે NH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. NH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O એટલે કે આ થઈ ગયું આઇસોસાયનિક એસિડ.
તો આ થઈ ગયો ફર્સ્ટ સ્ટેપ. હવે આપણે જોઈશું એનું સેકન્ડ સ્ટેપ. તો સેકન્ડ સ્ટેપમાં આઇસોસાયનિક એસિડ તમારે લેવાનું છે. NH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O અને બીજું લેવાનું છે તમારે આલ્કોહોલ. તો હવે યુરિયાને આપણે ગરમ કર્યો છે એટલે એનું આઇસોસાયનિક એસિડમાં રૂપાંતર થઈ ગયું અને એમોનિયા દૂર થઈ ગયો. ત્યારબાદ એની અંદર તમારે નાખવાનું છે આલ્કોહોલ. તો આલ્કોહોલ તરીકે આપણે અહીં લઈશું ઇથેનોલ C2H5OH. તો આઇસોસાયનિક એસિડમાં ધન વીજભાર તમારે શોધવાનું છે કે કયા પરમાણુ ઉપર હોય. તો એક જ કાર્બન છે, એની સાથે બે વધારે વિદ્યુતનું પરમાણુ જોડાયેલા છે એટલે ઓબ્વિયસલી પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર હશે, જ્યારે બાકીના બે અણુ ઉપર હશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ. અને આલ્કોહોલમાં ઓક્સિજન જ એવો છે કે જે વધારે વિદ્યુતઋણ છે, બાકીના કોઈ અણુ વધારે વિદ્યુતઋણ નથી, માટે ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, જેથી એ આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે. એટલે કાર્બનનો નાઇટ્રોજન સાથેનો જે પાઈ બનશે એ તૂટી જશે, એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે એટલે કે N- બનશે અને N- અહીંથી આલ્કોહોલમાંથી H+ સ્વીકારી લેશે. તો એને અંતે આપણને જે નિપજ મળશે આ રીતની હશે. તો ફરીથી આપણે લઈએ કે નિપજ કેવી મળશે. તો NH અને નાઇટ્રોજન સાથે શું જોડાયું છે, એક હાઇડ્રોજન જોડાયું છે એટલે કે થઈ જશે અહીં NH2. તો NH નું રૂપાંતર NH2 થઈ જશે. નાઇટ્રોજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતા પણ એમાંનો એક બંધ તૂટી ગયો છે, માટે હવે અહીં બચશે એક જ બંધ, તો સિંગલ બોન્ડ કાર્બન. કાર્બન દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં એટલે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે એમનું એમ લખી દેવાનું. અને કાર્બન ઉપર બીજો એક અણુ જોડાશે, કયો જોડાશે, OC2H5. તો OC2H5. તો આ રીતે આપણને મળશે ઇથાઇલ કાર્બામેટ્સ અથવા યુરેથેન. તો આ રીતે તમે યુરિયામાંથી પણ ઇથાઇલ કાર્બામેટ બનાવી શકો છો.